નમસ્તે મિત્રો, ગુજરાતી મિજાજ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોઈશું ઇન્સ્ટ્રક્શન ફોર ફિલિંગ ધ એક્ઝામ ફોર્મ ઓફ સમર 2020. જીટીયુ દ્વારા સમર 2020 એક્ઝામ ફોર્મ ભરવા માટે જે ઇન્સ્ટ્રક્શન બહાર પાડવામાં આવી છે તે આપણે જોઈશું. ત્યારબાદ એનું મેઇન સર્ક્યુલર જે છે જેની અંદર વિદ્યાર્થીઓ માટેના સૂચનો આપેલા છે એ પણ આપણે જોઈશું. સૌપ્રથમ ફર્સ્ટ સ્ટેપ, ક્લિક ઓન ધી વેબસાઇટ www.student.gtu.ac.in. then log in with the credential. જો તમે પહેલી વખત ફોર્મ ભરતા હોય તો તમારે સૌપ્રથમ એપ્લિકેશનમાં રજિસ્ટર થવું પડશે, જેના માટે તમે FAQ ચેક કરી શકો છો. સ્ટેપ 2, જેની અંદર તમને આ રીતનું ડેશબોર્ડ દેખાશે. ડેશબોર્ડમાં તમે જોઈ શકો છો તમારી પર્સનલ ઇન્ફોર્મેશન, તમારી એકેડેમિક ઇન્ફોર્મેશન અને ડાબી બાજુ તમારા ફોટોની નીચે હોમ, પ્રોફાઇલ, રિઝલ્ટ, ગ્રેડ હિસ્ટ્રી અને એક્ઝામ ફોર્મ. તો એ એક્ઝામ ફોર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે. સ્ટેપ 3, ક્લિક ઓન ધ એક્ઝામ ફોર્મ. ક્લિક કર્યા બાદ તમને આ રીતનું મેનુ બતાવશે, જેની અંદર એક્ઝામ ફોર્મનું સ્ટેટસ બતાવેલું હશે અને એક્ઝામ ફોર્મ સબમિશન શેડ્યુલ એની નીચે બતાવેલું હશે. તો અહીંયા એક્ઝામ ફોર્મ સ્ટેટસમાં પેન્ડિંગ હોય, એપ્રૂવ હોય અથવા કેન્સલ હોય તો એ તમારે ચેક કરવાનું રહેશે. જો આ રીતે બતાવ્યા પ્રમાણે પેન્ડિંગ હોય તો નીચે ઇન્સ્ટિટ્યૂટની સબમિશન શેડ્યુલ ડેટ ચેક કરવાની રહેશે. જો એ બાકી હશે તો તમારે તે પેન્ડિંગ બતાવશે. પરંતુ જો આ રીતે રિજેક્ટેડ બતાવેલું હોય તો યુ હેવ ટુ કોન્ટેક્ટ યોર ઇન્સ્ટિટ્યૂટ. તમારી ઇન્સ્ટિટ્યૂટમાં તમે સંપર્ક કરો અને જો આ રીતે એપ્રુવડ બતાવેલું હોય તો તમારું એક્ઝામ ફોર્મ સબમિટ થઈ ગયું છે, એપ્રૂવ થઈ ગયું છે. ત્યારબાદ સ્ટેપ નંબર 4, આફ્ટર ક્લિકિંગ ઓન ધ ડિટેલ, જે આ બાજુ તમને ચિત્રમાં બતાવેલું છે એક્શનની નીચે ડિટેલમાં. So it will display the detail of subject and total fee to be paid by the student for each semester, and then click on the pay fee button to make the payment for exam form. તો એ રીતે તમે પે બટન ઉપર ક્લિક કરશો આ રીતે. So for regular and remedial students, kindly click on the pay fee button for the payment. અહીંયા બધા સબ્જેક્ટની ડિટેલ આવશે અને ત્યારબાદ સેમેસ્ટર અને કઈ એક્ઝામ છે એ પણ ડિટેલમાં લખેલું આવશે. સો યુ હેવ ટુ સિલેક્ટ ધી સબ્જેક્ટ ઓપ્શન. તો સબ્જેક્ટ સિલેક્શન ઓપ્શન છે, ત્યારબાદ પે ફીઝનો ઓપ્શનમાં તમે આગળ વધી શકો છો. સો ફોર લેસ 15 સ્ટુડન્ટ્સ, કાઇન્ડલી સિલેક્ટ સબ્જેક્ટ એઝ શોન ઇન ધ ડિટેલ એન્ડ દેન ક્લિક ઓન પે ફી બટન ફોર પેમેન્ટ. ત્યારબાદ સ્ટેપ 5, કન્ફર્મ પેમેન્ટ ડિટેલ એન્ડ ક્લિક ઓન પે નાવ. બધું એક વખત વ્યવસ્થિત ચેક કરી લ્યો and then pay now ઉપર ક્લિક કરો. So step 6, kindly select the respective option to make the payment. તમારે ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ કાર્ડ જેમાંથી જે પેમેન્ટ કરવું હોય તે સિલેક્ટ કરો. Then after successful payment, students get below message as shown in the image and then click on back to application button to download student exam form. આટલું થઈ ગયા બાદ બેક ટુ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો તો તમને તમારું એક્ઝામ ફોર્મ ડાઉનલોડ કરવા મળશે. આ રીતે તમારું પેમેન્ટ સ્ટેટસ તમને બતાવશે, જેની અંદર ફીસ પેડ ઓલરેડી એ રીતે લખેલું છે. ત્યારબાદ આ રીતે ઓપ્શનમાં બતાવ્યા પ્રમાણે ડિટેલની બાજુમાં જે ગ્રીન કલરનો એરો છે એના ઉપર ક્લિક કરશો તો તમારું એક્ઝામ ફોર્મ ડાઉનલોડ થશે. સો યુ કેન ડાઉનલોડ યોર એક્ઝામ ફોર્મ. આ રીતના ફોર્મ તમારી પાસે આવશે, જેને તમે સેવ કરી અને પ્રિન્ટ કાઢી શકો છો. હવે થોડીક નોંધ છે, જે નોટ છે આપણે જોઈએ. પેન્ડિંગનો મતલબ હશે કાઇન્ડલી ચેક ધી એક્ઝામ ફોર્મ સ્ટેટસ આફ્ટર ઇન્સ્ટિટ્યૂટ એન્ડ ડેટ. એટલે એન્ડ ડેટ સુધી તમારે રાહ જોવાની અને ફરી પાછું ચેક કરવાનું. રિજેક્ટેડ કે જેની અંદર યોર ઇન્સ્ટિટ્યૂટ હેઝ રિજેક્ટેડ યોર એક્ઝામ ફોર્મ, સો કોન્ટેક્ટ યોર ઇન્સ્ટિટ્યૂટ ફોર ફર્ધર પ્રોસેસ. એપ્રુવડની અંદર યોર ઇન્સ્ટિટ્યૂટ હેઝ એપ્રુવડ યોર એક્ઝામ ફોર્મ, યુ કેન પે ધ ફી ટુ કમ્પ્લીટ ધ પ્રોસેસ. નાવ એલિજિબલ ફોર અપિયરિંગ ઇન ધ એક્ઝામ. સ્ટુડન્ટ્સને એલિજિબિલિટી કઈ રીતે ખબર પડશે? સો સ્ટુડન્ટ બેકલોગ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 4, excluding the immediate previous semester
and other GTU norms, else form will be cancelled. 4 કરતાં ઓછી બેકલોગ હોવી જોઈએ એવું જણાવે છે. This is student payment receipt. Do not submit it to the institute. Keep it with you for further process. તમારે જે પેમેન્ટની સ્લીપ આવે છે, રિસિપ્ટ આવે છે, એ ક્યાંય જ સબમિટ કરાવવાની નથી, તમારી પાસે રાખો, રેફરન્સ માટે કામ લાગી શકે છે. બિફોર જનરેશન ઓફ હોલ ટિકિટ, the university will verify all parameters for eligibility to appear in the exam. In case of any dispute, university has right to cancel the exam form and fee will be refunded to your account. Examination hall ticket will distribute from your respected institute only. આ જે સર્ક્યુલર આપણે જોયું એના માટેની લિંક અને એના માટેની PDF લિંક અહીંયા તમારી સામે આપેલી છે. તમે ક્રોસ વેરીફાઈ કરી શકો છો, ચેક કરી શકો છો. આ અંગે કોઈ પણ તમને પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જણાવો. આ પ્રકારની અન્ય ન્યૂઝ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ, આભાર અને અસ્તુ. હવે આપણે મેઇન સર્ક્યુલર પણ જોઈ લઈએ. તો આ મેઇન સર્ક્યુલર છે. સર્ક્યુલર નંબર આપેલા છે, તારીખ આપેલી છે. Now the instruction for filling the exam form of summer 2020. To make examination system more reliable, transparent, accountable, and to promote the digitalization in the system, GTU has taken the step forward through online exam form filling with the students' login ID on GTU student portal and pay their fee through digital gateway. ત્યારબાદ બીજી important instruction. The first one is students who have already filled the exam form at institute level and submitted the fees need not have to fill the form again through digital gateway. Remaining students will have to fill their exam form directly through their own student portal and need not go to college. Second instruction. Institute will have to submit the fee of only those students who have filled the exam form at institute level and submitted the fees to the institute. Institute has to submit the fees through existing payment system. That means SBI iCollect. If any exam form were collected by institute but pending to gun, then institute may gun such form as per the schedule given in table A. Table A last માં આપણે જોઈશું. If any student is staying in the containment zone during the dates of examination, then his or her examination will be conducted afterward. But such type of students will have to fill exam form during this prescribed schedule only. Exam form will not be accepted after the schedule mentioned in the circular. Such student will have to submit their application through email to institute. Institute will have to recommend it to the same to the university after proper verification at their end. બીજી અમુક instruction. First, for filling the exam form and payment, student has to log in www.student.gtu.ac.in. Kindly refer instruction guideline for more detail. Instruction ની તમને PDF ની લિંક આપેલી છે. Third one, student has to strictly follow the exam form schedule as mentioned in table B. For any query regarding exam form, contact your parent institute only. Student, guardian are instructed not to contact university in this regard. If student find any mismatch in the name, enrollment number, subject code, subject name and other detail, they have to immediately contact their parent institute. If due to technical problem, payment is deducted for more than one time for a single exam form and if student has not received the refund within 7 working days, then please mail us at epay_query@gtu.edu.in. Last, if students want to appear in university theory examination from district of residence, then only students will have to visit his or her student portal and select the district of residence. Students are informed to select the district only if district of residence and district of institute are different. ટેબલ A જેની અંદર તમે બધી વિગતો જોઈ શકો છો. અને ટેબલ B જેની અંદર તમે બાકીની વિગતો જોઈ શકો છો. ધન્યવાદ, આભાર, અસ્તુ.